ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પુષ્ઠફળ અને ઘનફળ પૈકી ઘનફળનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે અત્યાર સુધીમાં સમઘન લંબઘનનું ઘનફળ અને ત્યારબાદ નળાકારના ઘનફળની સમજણ મેળવી. ત્યાર પછીની બાબત છે શંકુ. તો હવે આપણે શંકુના ઘનફળની વાત જોવા જઈ રહ્યા છીએ. ત્યારે પહેલી વાત તમારા માનસપટ પર ફિટ કરી લ્યો કે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું હોય છે. કોઈ પણ નળાકારના તમે 3 ભાગ કરો એટલે શંકુ થઈ જાય. એટલે એ પ્રમાણે આપણે અહીંયા જોવા જઈએ તો શંકુના ઘનફળનું સૂત્ર નળાકારના ત્રીજા ભાગનું થાય. એટલે નળાકારનું ઘનફળ શું હતું તો કે પાય r વર્ગ s. તો શંકુનું ઘનફળ શું આવશે? 1/3 પાય r વર્ગ s, ત્રીજો ભાગ, 1/3 ભાગ. એટલે જ્યારે શંકુના ઘનફળની વાત આવે એટલે એનું સૂત્ર આપણા મગજ ઉપર હોવું જોઈએ. અને કોઈક આપણને રાત્રે ઊંઘમાંથી પણ પૂછે તો પણ સૂત્રો આપણને આવડે આવી આપણે તૈયારી હોવી જોઈએ. એટલે લંબવૃત્તિ શંકુની ત્રિજ્યા 6 સેમી, ઊંચાઈ 7 સેમી છે. તો ઘનફળ શોધો. તો ઘનફળનું સૂત્ર છે 1/3 પાય r વર્ગ h. એટલે કે r અને s બંને આપણને આપેલા છે. આગળ વધીએ તો આકાર આપણા મગજમાં આવી ગયો. શંકુનું ઘનફળ શોધવાનું છે, જેનો r બરાબર છે 6 સેમી અને જેનો s ઊંચાઈ બરાબર છે 7 સેમી. હવે સૂત્ર આવશે કે શંકુનું ઘનફળ, તો ઘનફળનું સૂત્ર 1/3 પાય r વર્ગ h. હવે આપણે આમાં માત્ર ને માત્ર કિંમત લખી નાખવાની છે, બરાબર 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 7. જો 1/3 ના 1/3 પાઈનું મૂલ્ય 22/7 r વર્ગ એટલે 6 ગુણ્યા 6 બે વખત લીધા અને s એટલે 7. હવે અંશ અને છેદમાં જે સંખ્યા એકબીજાના અવયવ હોય ઉડાડતા આ 7 એકા 7 ઉડી ગયા, 3 2 6. હવે 22 2 44 ગુણ્યા 6 કરવાના છે મારે. તો અહીંયા ડાયરેક્ટ ખાલી લખવું એટલે તમને ખ્યાલ આવી જશે કે 22 2 44 ગુણ્યા 6. એટલે 44 ગુણ્યા 6 કરવા હોય તો 6 4 24 વધી આવી 2, 6 4 24 25 અને 26 266 સેમી ઘન. આ મને શંકુનું ઘનફળ મળ્યું. એટલે સૂત્રો મૂકી એમાં મૂલ્ય મૂકવાનું. ફરી વખત વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે આ દાખલા ખૂબ સરળ છે. તમને માત્ર ને માત્ર બેઝિક ક્રિયા આવડતી હોય, સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર, તો તમે સરળતાથી આમાં પૂરેપૂરા સ્કોરિંગ લઈ શકો તેમ છો. એટલે ખાસ જોવાનું કે સૂત્ર આવડશે, એમાં કિંમત મૂકો એટલે તમારો 50% દાખલો પૂરો થઈ જાય. હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. તો બીજો દાખલો છે દાખલા નંબર 2. ઊંચાઈ 12 સેમી. જો ઊંચાઈ એટલે s 12 સેમી, ત્રિયક ઊંચાઈ 13 સેમી, તિર્યક ઊંચાઈ 13 સેમી હોય તેવા શંકુ, હોય તેવા શંકુ આકારના વાસણની ક્ષમતા. કેટલું માપ છે, કેટલી વસ્તુ સામે ક્ષમતા લીટરમાં શોધો. જો આપણે ફરી વખત પોઈન્ટ ઉપર આવીએ તો જ્યારે એની અંદર વસ્તુ ભરવામાં આવે ત્યારે ઘનફળ શોધવાનું હોય છે. એટલે અહીંયા પણ શંકુ આકારના વાસણની ક્ષમતા શોધવાની છે લીટરમાં.
એટલે પહેલાં મને ઘન મીટર કે ઘન સેમીમાં માપ મળે. અહીંયા બંને સેમી હોવાથી સેમીમાં માપ મળશે. એને મારે લીટરમાં રૂપાંતરિત કરવા પડશે. તો પ્રથમ આપેલી રકમ લઈ લઈએ આપણે. તો S બરાબર 12 સેમી. ત્રિયક ઊંચાઈ એટલે L બરાબર 13 સેમી. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો 12 સેમી ને 13 સેમી આપણને આપ્યા છે, પણ આપણને ખબર છે કે ઘનફળ માટે મારે સૂત્ર છે 1/3 પાઈ r વર્ગ h. એટલે કે r ની જરૂર છે. r તો અહીંયા આપ્યો નથી, તો મારે ત્રિયક ઊંચાઈ પરથી r મેળવવો પડશે. એનું સૂત્ર પણ મેં તમને લખાવેલું છે. તેથી ઘનફળ મારે શોધવાનું છે. પહેલા L બરાબર વર્ગમૂળમાં r વર્ગ વત્તા h વર્ગ. આ સૂત્રને આપણે કેમ કે અહીંયા L શોધવાનું નથી, L આપ્યો છે, તો આ રીતે પણ લખી શકો કે વર્ગમૂળને ફેરવો એટલે ઓલી બાજુ વર્ગ રહેશે. એટલે આમ પણ લખી શકાય છે કે L વર્ગ બરાબર r વર્ગ વત્તા s વર્ગ. આમાં જેની કિંમત છે એ લખો. L ની કિંમત કેટલી છે? તેથી 13 નો વર્ગ r વર્ગ મારે શોધવાના છે. s ની કિંમત 12 નો વર્ગ. હવે હું r ને કરતા બનાવું છું એટલે 12 ફરી જશે. તેથી r વર્ગ બરાબર 13 નો વર્ગ મને આવડતો હશે. મેં તમને પ્રથમ કીધું કે આપણે ઓછામાં ઓછા 20 સુધીના વધુમાં વધુ 30 સુધીના વર્ગ આવડતા હોવા જોઈએ. તો 13 નો વર્ગ 169 માઈનસ 12 ફેરવા એટલે 12 નો વર્ગ 144. તેથી r બરાબર વર્ગમૂળને ફેરવું એટલે વર્ગને ફેરવું વર્ગમૂળ. 9 માંથી 4 ગયા 5, 6 માંથી 4 ગયા 2, 25. એટલે r બરાબર કેટલા આવશે? 5 સેમી. હવે મને r મળ્યા એટલે હવે હું એનું ઘનફળ શોધી શકું અને એને લીટરમાં ફેરફાર કરી શકું. તો શંકુ આકારના વાસણનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h. હવે હું આમાં કિંમત લખું તો બરાબર 1/3 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા s એટલે 12. જો l ની જરૂર નથી આપણે, r મેળવવા માટે જરૂર પડશે આપણે. ઉડે એટલે ઉડાડો તો 4 3 12, 7 ઉડે એમ નથી. તો 5 4 20 અને 22 5 110 એને ગુણ્યા 20. જો 5 4 20 અને 22 5 110 એને ભાગ્યા 7 કરવાના છે મારે. તો 11 2 22 અને 2 શૂન્ય બીજા એને ભાગ્યા 7. 11 2 22 ને 2 શૂન્ય બીજા આને મારે 7 વડે ભાંગવાના છે. હવે આપણે જોઈએ તો ભાગાકાર કરીને આપણે ફેરફાર કરીએ કે એમનેમ ફેરફાર કરીએ. એટલે આનો આપણે ભાગાકાર કરીએ તો 22 ને 7 વડે ભાંગી અથવા એમ ન લેવું હોય તો સીધા આપણે આ શું મળશે આપણને? ઘન સેમી. હવે આને આપણે લીટરમાં કન્વર્ટ કરવા હોય તો સેમી માંથી કન્વર્ટ કરવાના છે. એટલે 1000 ઘન સેમી બરાબર 1 લીટર થાય. બરોબર? તેથી 2200 ભાગ્યા 7 ઘન સેમી કેટલા લીટર? તો આ બે પદ અંશમાં લખીએ એટલે આ પદ છેદમાં આવશે. ઇક્વલ ટુ આ રીતનું રૂપાંતર થશે 2200 ગુણ્યા 1 છેદમાં 1000 ભાગ્યા 7. તો આ બે શૂન્ય શૂન્ય ગઈ. હવે 11 2 22 અને 5 2 10 બરાબર 11 એકા 11 માં છેદમાં 7 પંચા ને 35. 11 ના છેદમાં 35 લીટર
જો પોઈન્ટમાં જવાબ આવશે આમ તમે દશાંશમાં લઈ જાવ તો આટલા લીટર જે છે એ વાસણની ક્ષમતા છે. આનો મતલબ એ છે કે વાસણ એકદમ નાનું છે, કેમ કે જેમાં 1 લીટર પણ પૂરું પ્રવાહી સમાઈ શકતું નથી. પણ એ આપણે જો આપણે વાસણની ક્ષમતા ગોતવી કે લીટરમાં આપણે એને ગોતી આપી. તમે જો પોઈન્ટમાં જવાબ લખો તો પણ ખોટો આવશે નહીં, તમે એનો જવાબ પોઈન્ટમાં પણ લાવી શકો છો. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. ત્યાર પછી ત્રીજો દાખલો. તો એક શંકુનું ઘનફળ ઘનફળ 48 પાઈ સેમી ઘન છે. શંકુનું ઘનફળ 48 પાઈ સેમી ઘન છે. તેની ઊંચાઈ 9 સેમી હોય તો વ્યાસ શોધો. હવે અહીંયા આપણને ઘનફળ આપેલું છે 48 પાઈ, તો આપણે એનું લઈ લેવાનું. ત્યાર પછી એની ઊંચાઈ આપેલી છે 9 અને વ્યાસ શોધો. તો સૂત્રમાં કોઈ જગ્યાએ વ્યાસ આવતો નથી, પણ આપણને ખ્યાલ છે ત્રિજ્યા આવે છે. તો વ્યાસ એટલે ત્રિજ્યાના બમણા, એટલે ત્રિજ્યાનું માપ મળે પછી એને 2 વડે આપણે ગુણી દઈએ એટલે આપણને વ્યાસ મળી જશે. તો આપેલી રકમ પેલા લખીએ. આન્સર શંકુનું ઘનફળ બરાબર 48 પાઈ, ઊંચાઈ s બરાબર 9 સેમી, વ્યાસ બરાબર શોધો. હવે આપણે અહીંયા સૂત્ર લખીએ. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h. હવે આમાં કિંમત લખીએ તો ઘનફળ આપણને આપેલું છે 48 પાઈ બરાબર 1/3 ગુણ્યા પાઈ. જો અહીંયા પાઈના પાઈ રહેવા દેવાના, ગુણ્યા r વર્ગ ગુણ્યા s એટલે 9. ઉડાડતા અહીંયા કેટલા આવશે? 3 3 3 9. હવે આપણે r વર્ગને કરતા બનાવ્યું એટલે પાઈ અને 3 બંને છેદમાં જશે. તેથી r વર્ગને મેં કરતા બનાવ્યો 48 પાઈ છેદમાં 3 પાઈ. પાઈ પાઈ ઉડી ગયા અને 12 3 48. 12 એકા 12, 12 2 12 3 નહીં પણ સોરી 16 3 16 એકા 16, 16 2 32, 16 3 48. તેથી r વર્ગ બરાબર 16 અને r બરાબર કેટલા આવશે? 4 સેમી. હવે ત્રિજ્યા મને મળી ગઈ વર્ગમૂળ લેતા. હવે અમારે વ્યાસ ગોતવાનો છે. તો વ્યાસ ઇક્વલ ટુ 2r બરાબર 2 ગુણ્યા 4. તેથી વ્યાસ બરાબર 8 સેમી. આ આપણે વ્યાસનું માપ શોધીએ. જો અહીંયા r પછી આપણે આગળ જવું પડશે વ્યાસ મેળવવા માટે. એટલે આ વસ્તુ આપણે સ્કિલ ડેવલપ કરવી પડશે કે મારે આપેલા જવાબ સુધી પહોંચવાનું છે. r મળી ગયું એટલે દાખલો મારો પૂરો થયો નથી, ઘનફળ મળી ગયું એટલે દાખલો પૂરો થયો નથી. જો તમને લીટરમાં કીધું તો લીટર સુધી આપણે જવું પડે. એટલે અહીંયા આપણે થોડુંક વિશેષતા જોઈ કે ભાઈ પાઈનું મૂલ્ય પાઈ રહેવા દેવાનું છે, આપેલું છે એટલા માટે, અને આપણે વ્યાસનું માપ મેળવવાનું છે. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. હવે
દાખલા નંબર 4 આવશે. દાખલા નંબર 4. લંબવૃત્તિ શંકુનું ઘનફળ 9856 સેમી ઘન. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન. તેનો પાયાનો વ્યાસ 28 સેમી અને પાયાનો વ્યાસ 28 સેમી છે. જો વ્યાસ આપ્યો એટલે વ્યાસથી આપણે ત્રિજ્યા મળી જશે. તો શું ગોતવાનું છે? તો પહેલું શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘનફળને આધારે r આપેલો છે એટલે ઊંચાઈ મળી જશે. બીજું ત્રાસી ઊંચાઈ. તો આપણે L ના સૂત્રનો ઉપયોગ કરી અને r અને s ઉપરથી ત્રાસી ઊંચાઈ ગોતી શકશું. અને ત્યાર પછી ત્રીજી બાબત કે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધો. તો આપણને L મળી ગયા પછી આપણે શંકુની વક્ર સપાટીના સૂત્રને આધારે એનું ક્ષેત્રફળ શોધી શકીશું. તો આપેલી પહેલા વાત અહીંયા લઈ લઈએ, આખો પોઈન્ટ જોઈ લઈએ. તો શંકુનું ઘનફળ કેટલું આપેલું છે આપણને? તો કે 9856 સેમી ઘન. વ્યાસ બરાબર 28 સેમી. તેથી r બરાબર કેટલા આવશે? 14 સેમી. હું ગોતવાનું છે? તો ઊંચાઈ s બરાબર શોધો, ત્રિયક ઊંચાઈ l બરાબર શોધો અને શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. હવે પ્રથમ ઘનફળના ઉપયોગ કરીને આપણે s નું માપ મળશે. ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r વર્ગ s. એટલે ઘનફળ આપેલું છે, r આપેલું એટલે s નું માપ આપણને મળશે. એટલે શંકુનું ઘનફળ ઇક્વલ ટુ 1/3 પાઈ r વર્ગ h. આમાં કિંમત લખીએ તો ઘનફળ છે 9856 બરાબર 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા r વર્ગ અને r વર્ગ તો આપેલો છે આપણે એટલે 14 ગુણ્યા s નું માપ મારે શોધવાનું છે. તો ઉડે એટલે ઉડાડી દઈએ. 7 2 14. હવે હું s ને સૂત્રનો કરતા બનાવું એટલે 14 2 અને 22 ત્રણેય પદ અંશમાં જશે અને 3 એક છેદમાં જશે. તેથી ડાયરેક્ટ રૂપાંતર કરું છું તમને સમજાય છે. તેથી s બરાબર આ પદ અંશમાં છે 9856 ગુણ્યા 3 અંશમાં ગયા અને 22 ગુણ્યા 2 ગુણ્યા 14 છેદમાં ગયા. હવે મારે અહીંયા છેદ ઉડાડવાના છે. તો છેદ ઉડાડવા માટે જોઈ શકીએ છીએ કે 8 અને 6 14, 9 ને 5 14. એક સ્થાન મૂકીને સંખ્યાનો સરવાળો 0 થાય કે 11 નો અવયવ આવે સરવાળો કરતા
તો એને 11 વડે નિશેષ ભાંગી શકાય છે. એટલે આને આપણે 11 વડે નિશેષ ભાંગી શકશું. 11 વડે નિશેષ ભાંગી નાખીએ એટલે આપણો દાખલો જે છે સરળ થઈ જશે. છતાં તમારે જો પહેલા 2 ની સાવી આંકવી હોય તો થોડીક જગ્યા મૂકી દઈએ એટલે ગણતરીમાં સરળતા રહે આપણને. તે ઉગાડીશું. એટલે તેથી h બરાબર 9856 ગુણ્યા 3 છેદમાં 22 ગુણ્યા 2 ગુણ્યા 14. તો પહેલા 2 વડે ભાગાવી નાખીએ. તો 2 વડે ભાગ આપો. 4 દુ 8, એક વધ્યો 18 થયા. 9 દુ 18, 5 આવ્યા. 2 2 4, 8 દુ 16. આ 2 વડે ભાગાવી. હજી 2 વડે આકી નાખો. 11 2 22, 2 2 4, 2 2 સોરી અને 4 દુ 8, 12 થયા. 6 2 12, 4 દુ 8. હજી તમે જોઈ શકો છો કે 4 4 અને 6 2 એટલે હજી 11 ભાગ આવી શકશે. હજી વાર 2 આંકી નાખો. આપણે એટલા માટે અંતર વધાર્યું છે. 2 ભાગ આંકી નાખીએ એટલે 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 2 4. હવે આપણે સોરી અહીંયા 7 આવશે. 2 ભાગ આંકી એટલે 11 વડે ભાગ આંકી નાખીએ તો 11 એકા 11, એક વધ્યો 13 થયા. 11 એકા 11, 2 વધ્યા 12 થયા, 22 થયા અને 11 દુ 22. હવે 7 વડે ભાગાકી નાખીએ તો જો 7 એકા 7 એટલે 4 વધ્યા 42 થયા અને 7 6 42. તેથી s બરાબર 16 ગુણ્યા 3, 16 એકા 16, 16 2 32, 16 3 48 મીટર કે સેમી? સેમી. 48 સેમી મને ઊંચાઈ મળી ગઈ. હવે મારે l ગોતવાનો છે. તો હું અહીંયા સાઈડમાં લખું છું કેમ કે આપણે એ ક્ષેત્રફળ ગોતવું પડશે. એટલે l બરાબર વર્ગમૂળમાં r વર્ગ વત્તા s વર્ગ. એટલે l બરાબર વર્ગમૂળમાં r એટલે કેટલા? 14. તો કે 14 નો વર્ગ વત્તા s એટલે કેટલા? 48 નો વર્ગ. l બરાબર વર્ગમૂળમાં જો 14 નો વર્ગ મને આવશે 196 વત્તા 48 નો નહીં આવે કેમ કે આપણે 30 સુધી જોઈએ એટલે 48 ગુણ્યા 48 કરી નાખવાના. 48 ગુણ્યા 48 0 8 4 32 વધી આવી 3 4 4 16 17 ને 19 8 8 66 વધી આવી 6 8 4 32 32 ને 6 38 4 8 ને 2 10 ની 0 વધી આવી 1 9 10 13 થોડો વધી આવી 1 2 વત્તા 23 0 4 l બરાબર વર્ગમૂળમાં સરવાળો કરતા 6 ને 4 10 ની 0 વધી આવી 1 9 ને 10 ની 0 વધી આવી 1 3 ને 1 4 ને 1 5 2 ના 2 2500 l બરાબર 25 નું વર્ગમૂળ 5 અને 0 50 સેમી. આ મને l નું માપ મળી ગયું. એટલે પહેલા s મે ગોત્યા પછી l ગોત્યા. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ લખી નાખું છું હું. શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ સૂત્ર આવશે પાઈ r l બરાબર પાઈ એટલે 22 સપ્તમાંશ, r એટલે 14 અને l એટલે 50. તો હવે 7 2 14 50 2 હોન 22 એટલે 2200 2200 સેમી ઘન કે વર્ગ? સેમી સ્ક્વેર. વર્ગ આવશે ઘન આવશે. જો ક્ષેત્રફળ છે એટલે શું આવશે? વર્ગ. ઘનફળ હોત તો ઘન આવે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલો ખૂબ લેન્ધી છે. સમજણપૂર્વક ગણશું તો કોઈ અંતરાલ તમને નહીં નડે. પહેલા આપણે ઘનફળ આપેલું છે એટલે ઘનફળ ઉપરથી સૂત્રના આધારે s મેળવો. s ઉપરથી આપણે ત્રિયક ઊંચાઈના આધારે ત્રિયક ઊંચાઈ l મેળવો અને ત્યાર પછી વક્ર સપાટીના ક્ષેત્રફળના આધારે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું. એટલે આ દાખલો 3 સ્ટેજનો દાખલો છે અને 3 માર્કમાં જ પૂછાય છે.
એટલે આપણે જોઈ લઈએ કે આપેલી વસ્તુ પરથી આપણે આગળ વધતા વધતા જે વસ્તુ તમે ડાયરેક્ટ વક્ર સપાટીનું સૂત્ર મૂકશો તો તમને જવાબ નહીં મળે. તમે વક્ર સપાટીનું સૂત્રમાં એલ આવ્યો તો એલ ની કિંમત છે નહીં. એટલે ઘનફળ ઉપરથી આપણે પહેલા એસ મેળવ્યો. પાંચમા દાખલામાં જોઈએ તો કાટકોણ ત્રિકોણ એબીસી તમને આપેલો છે. એની બાજુના માપ 5 સેમી, 12 સેમી અને 13 સેમી છે. હવે એને બે ફેરફાર આપ્યા છે કે જો 12 સેમી ની બાજુ ફરતું પરિભ્રમણ કરો તો શંકુનું ઘનફળ શોધો. ત્યાર પછી એવું કીધું છે કે 12 સેમી રહેવા દો, 5 સેમી બાજુ ફરતું પરિભ્રમણ કરો તો શંકુનું ઘનફળ શોધો અને બંનેનો ગુણોત્તર શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા સમજી લઈએ કે ભાઈ આ એક ત્રિકોણ છે. હવે ત્રિકોણમાં આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ છે એટલે હંમેશા મોટી બાજુનો કર્ણ હોય એટલે 13 અહીંયા આવી આવ્યા. જો તમે 12 સેમી ફરતું પરિભ્રમણ આનું માપ લ્યો 12 સેમી અને એની ફરતું તમે પરિભ્રમણ કરો તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 5. અને તમે 5 સેમીની ફરતું પરિભ્રમણ કરો એટલે 5 અહીંયા આવ્યા તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 12. એટલે બંને વખતે માત્ર ત્રિજ્યાનો ફેરફાર આવશે. એ આપણે ખાસ જોવાનું છે અને અહીંયા લખવાનું છે કે બાજુના માપ ગણતરી કરીએ આપણે તો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. બાજુનું માપ 5 સેમી, 12 સેમી અને 13 સેમી આ એની બાજુનું માપ છે. હવે તમારે 12 સેમી ફરતું પરિભ્રમણ કરવાનું છે. એ પ્રમાણે લખીએ તો 12 સેમી બાજુ ફરતું પરિભ્રમણ કરતા. તો તમે 12 સેમી બાજુ ફરતું પરિભ્રમણ કરો છો એટલે r બરાબર કેટલા આવશે? 5 સેમી અને ઊંચાઈ s બરાબર કેટલી આવશે? 12 સેમી. તમે જેની ફરતું પરિભ્રમણ કરો છો એ ઊંચાઈ આવશે. ત્યાર પછી તમે 5 સેમી બાજુ ફરતું પરિભ્રમણ કરતા તો r બરાબર કેટલા આવશે? 12 સેમી અને s બરાબર જેની ફરતા ફરી હતી એટલે 5 સેમી. આ રીતે બંને દાખલામાં r અને s ના ફેરફાર આવશે. તો પહેલા આપણે બંનેનું અલગ અલગ ઘનફળ શોધવાનું છે. તો 12 સેમી ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ બરાબર 1/3 ગુણ્યા પાઈ r વર્ગ s બરાબર 1/3 ગુણ્યા જો પાઈ નું મૂલ્ય પાઈ રાખવાનું કીધું છે આપણે. r એટલે 12 સેમી માં r કેટલા છે? 5. 5 ગુણ્યા 5 અને s કેટલા છે? 12. તો ઉડાડતા 3 4 12 બરાબર 5 5 25 25 4 100 પાઈ સેમી ઘન. આ આપણને 12 સેમી ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ મળી ગયું. હવે 5 સેમી ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ. તો સૂત્ર એનું એ છે માત્ર r અને s ના મૂલ્યમાં ફેરફાર થશે. 1/3 પાઈ r વર્ગ s બરાબર 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા r કેટલા લેવાના મારે? 12. 12 ગુણ્યા 12 ગુણ્યા 5 ઊંચાઈ. તો 4 3 12. હવે 5 4 20 અને 12 2 24 એટલે 240 પાઈ
સેમી ઘન આ 5 સેમી મળી ગયું. હવે બંનેનો ગુણોત્તર લેવાનો છે તો ગુણોત્તર લેવો એટલે બંને પહેલા લઈ લેવાનું 100 પાઈ છેદમાં 240 પાઈ ઉડાડી દે પાઈ પાઈ ગયા શૂન્ય શૂન્ય ગઈ. હવે બે વડે ભાગાય છે તો 5 દુ 10 અને 12 2 24 તેથી ગુણોત્તર કેટલો મળશે 5:12 આ મને એનો ગુણોત્તર મળ્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બંનેમાં જે ફેરફાર આપ્યો છે કે 12 સેમી વ્યાસ સેમીની બાજુ ફરતું પરિભ્રમણનું ઘનફળ શોધો અને 5 સેમી બાજુ ફરતું પરિભ્રમણનું ઘનફળ શોધો તો બંનેના આપણે અલગ અલગ ઘનફળ શોધ્યા પછી એનો ગુણોત્તર મેળવવાનો રહે છે. છઠ્ઠા દાખલામાં જોઈએ તો મોનિકા પાસે 551 મીટર વર્ગ ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. આટલું કેનવાસ છે એની પાસે. તેમાંથી 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો તંબુ બનાવે છે. 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો તંબુ બને છે કેનવાસના ટુકડામાંથી. ટાંકા લેવામાં તથા કાપકૂટમાં સિલાઈ કરવામાં અને કાપકૂટમાં 1 મીટર વર્ગ કેનવાસ બગડે તો તંબુનું ઘનફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરીએ કે તંબુનું ઘનફળ એટલે 1/3 પાઈ r વર્ગ h. તો મારે અહીંયા ઊંચાઈની જરૂર પડશે તો ક્ષેત્રફળના આધારે મને ઊંચાઈ મળશે. પહેલા સમજાઈ ગયું? ક્ષેત્રફળ પરથી ઊંચાઈ અને ઊંચાઈ પરથી ઘનફળ. એટલે તો અહીંયા લખીએ આપણે કે ક્ષેત્રફળ બરાબર 551 મીટર વર્ગ r ત્રિજ્યા બરાબર 7 મીટર. હવે 1 મીટર વર્ગ કેનવાસ બગડે છે એટલે એ તંબુમાં વપરાતો નથી. તેથી તંબુમાં વપરાયેલ કેનવાસ બરાબર કુલ કેનવાસ જે છે તે કુલ કેનવાસ માઇનસ કાપકૂટ થયેલ કેનવાસ. તો હવે અહીંયા આપણે જોઈએ તો કુલ કેનવાસ 551 માઇનસ 1 બરાબર 550 સેમી સ્ક્વેર. આટલું એનું ક્ષેત્રફળ થયું. હવે તંબુના ક્ષેત્રફળ ઉપરથી મારે પહેલા યસ ગોતવો પડશે. તો તંબુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર પાઈ r l. જો હજી યસ નહીં મળે, સોરી, પહેલા મને l મળશે. l ઉપરથી મારે ત્રિએક ઊંચાઈના સૂત્ર દ્વારા યસ મેળવવાનો રહેશે. એટલે એક સ્ટેપ હજી વધશે. તો ક્ષેત્રફળ છે 550 બરાબર 22/7 ગુણ્યા r એટલે 7 ગુણ્યા l મારે શોધવાના છે. એટલે 7 7 ગયા 22 ને છેદમાં લઈ જાવ એટલે l બરાબર 550 ગુણ્યા કાંઈ ન હોય તો 1/22. તો 11 2 અને 11 5 50 એટલે 25. તેથી અહીંયા લખું છું l બરાબર 25 મીટર મને મળી ગયા. હવે l મળી ગયા, r મળી ગયા. હવે મારે h ગોતવાનો છે. તો અહીંયા ફરી પાછું સૂત્ર આવશે કે l વર્ગ બરાબર r વર્ગ વત્તા s વર્ગ. ત્રિએક ઊંચાઈનું સૂત્ર l કેટલા છે 25. તો કે 25 નો વર્ગ r એટલે કે 7 નો વર્ગ વત્તા h વર્ગ. હવે s વર્ગને હું કરતા બનાવું એટલે 25 નો વર્ગ 625 માંથી 7 નો વર્ગ 49 બાદ થશે. એટલે s બરાબર વર્ગમૂળમાં 22
10 માંથી 9 ગયા તો 5 ને 1 6 વધ્યા, અહીંયા 1 હોય તો 10 માંથી 4 ગયા તો 6 ને 1 7 વધ્યા, અહીંયા 5 570. આ કોનો વર્ગ છે? 24 નો. 24 મીટર ઊંચાઈ. હવે મને ઊંચાઈ મળી ગઈ એટલે હવે ઘનફળ મળશે. તો તંબુનું ઘનફળ ઇક્વલ ટુ 1/3 પાઈ આર વર્ગ એસ બરાબર 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 24. જો 1/3 ના 1/3 પાઈ નું મૂલ્ય 22/7 આર એટલે 7 ગુણ્યા 7 બે વખત વર્ગ હોય અને એસ એટલે 24. 8 3 24 7 7 ગયા 22 7 અને 8 ત્રણ નો ગુણાકાર લેવાનો છે તો 8 7 56 ઈ હેલા પડશે મને 56 ગુણ્યા 22 0 6 2 12 વધ્યા 1 5 2 10 ને 11 ફરી પાછા એમ નામ જ આવશે 2 3 2 1 બરાબર 1232 મીટર ઘન. તંબુનું ઘનફળ 1232 મીટર ઘન મને મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પહેલા ક્ષેત્રફળ આપણે આપેલું છે પણ 1 મીટર વર્ગ કેનવાસ નકામો વેસ્ટ ગયો છે એટલે એ પહેલા બાદ કરી લઈએ. એટલે વપરાયેલો કેનવાસ કેટલો આવશે? 550 સેમી વર્ગ. હવે વપરાયેલા કેનવાસની આધારે મારે પહેલા L મળશે. સૂત્ર મૂકતા મને L નું મૂલ્ય મળ્યું 25. L મળ્યા પછી મારે S ગોતવાના એટલે ત્રિયક ઊંચાઈના સૂત્રમાં કિંમત મૂકતા 25 નો વર્ગ 725 માંથી 7 નો વર્ગ 49 બાદ કરતા 570 નું વર્ગમૂળ 24 મને S મળશે. હવે S મળી ગયા પછી મારે ઘનફળ ગોતવાનું છે એટલે ઘનફળનું સૂત્ર મૂકી એમાં મૂલ્ય મૂકતા રૂપાંતર કરતા છેલ્લે 1232 મીટર ઘન એનો જવાબ મળ્યો. તો આ બાબત આપણે જોઈ શંકુની. હવે નેક્સ્ટ એક પોઈન્ટ બાકી છે ગોળાનું ઘનફળ જે આપણે આવતા પીરિયડમાં જોઈશું. અસ્તુ.